જેતપુર તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં જેતપુર બગસરા રોડ પર આવેલા રણુજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ વાડીના કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જેતપુર બગસરા રોડ પર બોરડી સમઢિયાળા અને ખારચિયા ગામ વચ્ચે આવેલા રણુજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ તેમની વાડીમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી ભક્તો અને સેવકગણમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મહંત કરશનદાસ બાપુ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ અંગે પોલીસ દ્વારા હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનો અને સેવકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. ત્યારબાદ મહંતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ મહંતના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર.